તો દોસ્તો તમામ ખેડૂતો માટે સૌથી મોટી અને મહત્વની ખાસ માહિતી આવી ગઈ છે કે માવઠા અને ઠંડી અંગે નવી આગાહી દોસ્તો સામે આવી છે। જી હા દોસ્તો, ખાસ આજની માહિતી જાણી લેજો। જેમાંની સૌથી પહેલી માહિતી છે દોસ્તો તે અંબાલાલ પટેલે જણાવી છે। જેમાં અંબાલાલ પટેલે એ જણાવ્યું છે કે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ બનવાની શક્યતા છે। જી હા, પરંતુ તેની ખાસ અસર રાજ્યમાં નહીં થાય અને માવઠાની સંભાવના પણ નથી। 29 થી 31 ડિસેમ્બર દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે। ઉપરાંત જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે આવી શકે છે, જેના કારણે ગુજરાતમાં હવામાનમાં પલટો જોવા મળી શકે છે। આના જ કારણે દોસ્તો આગાહી પ્રમાણે જાન્યુઆરી મહિનો છે તે ઠંડો રહેવાની શક્યતા છે અને 1 જાન્યુઆરીથી ઠંડીમાં વધારો થશે અને 17 જાન્યુઆરી બાદ હાડ ધ્રુજાવતી ઠંડી છે તે પડવાની સંભાવના છે અને રાજ્યમાં ભારે ઠંડીને લઈને હવામાન વિભાગે ચેતવણી પણ જાહેર કરી છે। જેથી દોસ્તો તમને જણાવી દઈએ કે ખાસ કે જાન્યુઆરીના મહિનામાં 17 તારીખ બાદ હાડ થીજવતી ઠંડી છે દોસ્તો તે પડવાની આગાહી કરવામાં આવી છે અને માવઠા અને ઠંડી અંગે કોઈ પણ ડરવા જેવી બાબત નથી, કારણ કે તે ગુજરાત તરફ લગભગ નહીં આવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે। અને 29 થી 31 ડિસેમ્બર દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા રહેલી છે આની અંદર। ત્યારબાદની માહિતી દોસ્તો આપની સામે આગળ આવી રહી છે વધારે કે ભાડે રહેતા લોકો અને મકાન માલિક ધ્યાન આપે। ખાસ દોસ્તો તમને જણાવી દઈએ માહિતી કે મકાન માલિકોને 2 મહિનાના ભાડા કરતાં વધારે ડિપોઝિટ છે તે લઈ શકશે નહીં। જી હા દોસ્તો, મહત્વની ખાસ બાબત આવી ગઈ છે કે 2 મહિના કરતાં વધારે ડિપોઝિટ છે તે લઈ શકશે નહીં મકાન માલિકો। અને કોમર્શિયલ ભાડા કરાર માટે 6 મહિના સુધી મર્યાદા નક્કી કરાઈ છે। સાથે દોસ્તો જણાવી દઈએ આપને કે ભાડામાં વધારો મકાન માલિક 12 મહિના પછી જ ભાડામાં વધારો છે દોસ્તો તે કરી શકશે અને વધારાના 90 દિવસ પહેલા લેખિત નોટિસ આપવી પડશે। મિલકતના નિરીક્ષણ બાબતે તમને જણાવી દઈએ દોસ્તો, તો મકાન માલિકને ઘર મિલકતની તપાસ કે સમારકામ કરવું હોય તો ભાડુઆતને 24 કલાક પહેલા લેખિતમાં જાણ કરવી ફરજિયાત પડશે દોસ્તો। ખાસ માહિતી છે અને સમારકામમાં જો મકાન માલિક 30 દિવસમાં જરૂરી મરામત ન કરે તો ભાડુઆત પોતે સમારકામ કરાવીને ખર્ચ ભાડામાંથી બાદ કરી શકે છે। તો ખાસ માહિતી આવી ગઈ છે દોસ્તો આ ભાડે રહેતા લોકો માટે કે ભાડુઆતને પણ થોડી ઘણી સુવિધા છે તે આપવામાં આવી છે અને મકાન માલિકને પણ આની અંદર થોડી ઘણી સુવિધા છે દોસ્તો તે આપવામાં આવેલી છે। ખાસ નવો કાયદો દોસ્તો આ બહાર પાડવામાં આવેલો છે। ત્યારબાદની માહિતી આપની સામે આગળ વધારે આવી રહી છે દોસ્તો કે ખેડૂતોને મળશે 15 લાખ રૂપિયાની ભેટ। જી હા દોસ્તો, જો તમે પણ કિસાન યોજનાનો લાભ મેળવી રહ્યા છો તો હવે તમારા માટે વધારે મોટી ખુશખબર આવી છે દોસ્તો। તમને જણાવી દઈએ કે વાસ્તવમાં કેન્દ્ર સરકાર ખેડૂતો પર મહેરબાન છે, એટલા માટે ખેડૂતોની આવક વધારવા અને તેમને દેવામાંથી મુક્તિ આપવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે। હવે સરકાર ખેડૂતોને PM કિસાન FPO યોજનાનો નવો બિઝનેસ શરૂ કરવા માટે 15 લાખ રૂપિયા છે દોસ્તો તે આપી રહી છે। દોસ્તો આના વિશે તમને વિગતવાર માહિતી જણાવી દઈએ કે કઈ રીતે આ યોજનામાં તમે લાભ ઉઠાવી શકો છો। તો ખેડૂતોની આર્થિક મદદ માટે સરકારે PM કિસાન FPO યોજના જે સ્કીમ શરૂ કરી છે, આ સ્કીમ હેઠળ દોસ્તો ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનને 15 લાખ રૂપિયા આપવામાં આવે છે અને સરકાર દ્વારા દેશભરના ખેડૂતોને નવો બિઝનેસ શરૂ કરવા માટે આર્થિક સહાય છે દોસ્તો તે પૂરી પાડવામાં આવે છે। જેથી જે કોઈ પણ ખેડૂતો છે તે ઓર્ગેનાઇઝેશન બનાવીને આ યોજનાની અંદર 15 લાખ સુધીની સહાય છે તે મેળવવા માંગતા હોય તેવા ખેડૂતોને દોસ્તો આ યોજના હેઠળ આ લાભ છે તે મળવાપાત્ર થાય છે। તો જે કોઈ પણ લોકો આ લાભ મેળવવા માંગતા હોય તે આમાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે। ત્યારબાદની માહિતી આપની સામે આગળ આવી રહી છે દોસ્તો વધારે કે બેંક ખાતા ખાલી થશે દોસ્તો ચેતી જજો તમે બધા ખાસ કરીને કે ક્રિસમસ અને નવા વર્ષની ખુશીઓ વચ્ચે એક મોટું ડિજિટલ જોખમ છે દોસ્તો તે ઝડપથી ફેલાઈ રહ્યું છે। તમને જણાવી દઈએ કે દેશભરમાં WhatsApp પર એવા નકલી મેસેજ છે દોસ્તો તે ગિફ્ટના વાયરલ થઈ રહ્યા છે, જેના પર એકવાર ક્લિક કરવું લોકોને ભારે નુકસાનીમાં મૂકી શકે છે। જી હા દોસ્તો, તમને પણ આવા ફ્રોડવાળા મેસેજ દોસ્તો આવે કે ભાઈ આની અંદર ગિફ્ટ છે અથવા તો કોઈ સ્ટીકરનો મેસેજ આવે કે પછી કોઈ ઇમેજનો મેસેજ આવે તો તેવા મેસેજ છે તેને ઓપન નહીં કરતા, નહીં તો તમારું એકાઉન્ટ છે તે સાવ નીલ થઈ જશે। જી હા દોસ્તો, તમને જણાવી દઈએ કે સાયબર ક્રાઇમ યુનિટ્સે ચેતવણી આપી છે કે આ સ્કેમ મિનિટોમાં બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે અને મોટા ભાગના દોસ્તો લોકો તહેવારોની ખુશીમાં આ વિચાર્યા વગર ખોલી નાખે છે, આ લિંક ખોલી નાખે છે અથવા તો આ મેસેજ જે કંઈ પણ આવ્યો હોય તે ઓપન કરી નાખે છે તો તેમના બેંક એકાઉન્ટ છે દોસ્તો તે ખાલી ખમ થઈ જાય છે। દોસ્તો ખાસ જાણી લેજો આ માહિતી। ત્યારબાદની મોટી માહિતી આપની સામે આગળ આવી રહી છે કે સારા ભાવો મોટા ખેડૂતોને જલસો દોસ્તો ખાસ માહિતી જાણી લેજો કે બિયારણ માટે સૌરાષ્ટ્રની મગફળી છે તે પહેલી પસંદ છે।
દોસ્તો તમને જણાવી દઈએ કે હાપા માર્કેટ યાર્ડમાં પ્રતિ મણ 2200 સુધીના રૂપિયા છે તે ભાવ છે તે બોલાયા હતા અને ખેડૂતો આ બાબતે ખુશખુશાલ થયા હતા. હાલ સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં મગફળીની સારી આવક થઈ રહી છે. ખાસ કરીને જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવકમાં નોંધપાત્ર વધારો દોસ્તો છે તે થયો છે. છેલ્લા કેટલાક વર્ષોથી તમિલનાડુના વેપારીઓ દ્વારા સૌરાષ્ટ્રની મગફળીની વ્યાપક ખરીદી થતી હોવાથી યાર્ડમાં ચહલ પહલ છે દોસ્તો તે વધી ગઈ છે. આ માંગના કારણે માત્ર જામનગર જ નહીં પરંતુ આસપાસના તેમજ અન્ય જિલ્લાઓના ખેડૂતોને પણ જામનગર માર્કેટ યાર્ડ છે દોસ્તો તેમાં મગફળી લાવવાનું પસંદ કર્યું છે. કારણ કે દોસ્તો અહીંયા સારામાં સારા દોસ્તો ખેડૂતોને ભાવ મળી રહ્યા છે. એટલા માટે ખેડૂતો માટે આ જલસો જ કહેવાય દોસ્તો. ત્યારબાદની માહિતી આપની સામે ખાસમ ખાસ આવી રહી છે કે 5 રૂપિયામાં રહેવા માટે મકાન મળશે. જી હા દોસ્તો, ખાસમ ખાસ માહિતી જાણી લેજો કે શ્રમિક બસેરા યોજના દોસ્તો આ યોજના એવી પ્રકારની છે કે આના અંતર્ગત આવાસ નિર્માણની કામગીરી અત્યારે પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. શ્રમિક બસેરા યોજના હેઠળ રાજ્યના મુખ્ય શહેરોમાં 17 જગ્યાએ આવાસો ઊભા દોસ્તો કરવામાં આવશે. દોસ્તો આ યોજનામાં શ્રમિકોના કડિયા નાકાના 1 કિલોમીટર જેટલા વિસ્તારોમાં આવાસ પૂરા પાડવામાં આવશે. જેમાં પાણી, રસોડું, વીજળી, પંખો, સ્ટ્રીટ લાઇટ, સિક્યોરિટી, મેડિકલ અને ઘોડિયાઘર જેવી સુવિધાઓ છે તે આપવામાં આવશે. માત્ર 5 રૂપિયામાં પ્રતિ દિવસ પ્રતિ શ્રમિકના ટોકન દરેથી આવાસ દોસ્તો તમને મળશે અને 6 વર્ષ કે તેથી ઓછી વયના બાળકો માટે કોઈ પણ ભાડું દોસ્તો છે તે લેવામાં આવશે નહીં. તો ખાસમ ખાસ માહિતી આવી ગઈ છે દોસ્તો સરકાર દ્વારા કે માત્ર 5 રૂપિયાની અંદર તમને શ્રમિક બસેરા યોજનાનો લાભ મળશે, જેમાં 5 રૂપિયા પ્રતિ વ્યક્તિ પ્રતિ ભાડેથી તમે આ મકાનની અંદર બસેરો કરી શકો છો. ત્યારબાદની માહિતી આપની સામે આગળ આવી રહી છે દોસ્તો કે દીકરીઓને મળશે 1 લાખ રૂપિયાની ભેટ. જી હા દોસ્તો, ખાસ માહિતી જાણી લેજો કે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વાલી દીકરી યોજના હેઠળ દીકરીના શિક્ષણ માટે તેમજ દીકરી પગભર બની શકે અને સમાજમાં સન્માનભેર પોતાનું સ્થાન બનાવી શકે તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. વાલી દીકરી સહાય યોજના ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. આ વિભાગ દ્વારા ગુજરાતમાં બાળ અને મહિલા વિકાસ માટે કામગીરી દોસ્તો છે તે કરવામાં આવી રહી છે. જેથી દીકરીઓને 1 લાખ રૂપિયા સુધીની ભેટ છે તે સરકાર દ્વારા આપવામાં આવે છે. જે કોઈ પણ લોકો છે જેમને નાની દીકરી છે, જેની ઉંમર 5 વર્ષથી નાની છે, તેવા લોકો છે તે આ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવી અને આ યોજનાનો લાભ છે તે ખાસ કરીને મેળવી શકે છે. ત્યારબાદની માહિતી આવી રહી છે દોસ્તો આપની સામે કે ઘટી શકે છે પેટ્રોલના ભાવ. ખાસમ ખાસ માહિતી જોઈ લેજો દોસ્તો. આ તમને જણાવી દઈએ કે પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે કે જો ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $65 પર સ્થિત રહેશે તો આગામી 2 થી 3 મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. જી હા દોસ્તો, તમને જણાવી દઈએ કે હાલમાં તેલ કંપનીઓ પેટ્રોલ પર ₹12 થી 15 અને ડીઝલ પર ₹6 થી 12 પ્રતિ લીટર નફો કમાઈ રહી છે. જોકે ભૂ રાજકીય તણાવ જેવી અસ્થિર પરિસ્થિતિ ભાવમાં ઘટાડામાં અવરોધરૂપ બની શકે છે. તો ખાસ માહિતી છે દોસ્તો, આ બાબતે ઘટી શકે છે પેટ્રોલના ભાવ, કારણ કે હાલમાં કંપનીઓવાળા છે દોસ્તો તેને 12 થી 15 રૂપિયા અને ડીઝલ પર 6 થી 12 પ્રતિ લીટર છે તે નફો થઈ રહ્યો છે અને કમાઈ રહ્યા છે. તો હવે ગ્રાહકોને આનો કેટલો ફાયદો થાય છે તે હવે જોવાનું રહેશે. ત્યારબાદની માહિતી આપની સામે આગળ આવી રહી છે દોસ્તો કે 9 વર્ષ બેંક ખાતા થશે બંધ. જી હા દોસ્તો, 2026નું વર્ષ હવે ટૂંક સમયમાં ચાલુ થવાનું છે. એવામાં ભારતીય રિઝર્વ બેંક છે તે નવા વર્ષમાં પ્રથમ દિવસે તે 3 પ્રકારના બેંક ખાતા છે તેને બંધ કરવાનો નિર્ણય લઈ લીધો છે. દોસ્તો 2026માં કયા પ્રકારના બેંક એકાઉન્ટ છે તે બંધ કરી દેવામાં આવશે, જેના વિશેની તમને માહિતી ખાસ જણાવીએ તો છેલ્લા 12 મહિનામાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ થઈ નથી તેવા ખાતા છે તેને નિષ્ક્રિય કરી દેવામાં આવશે. એટલે કે 1 વર્ષમાં કોઈ પણ ટ્રાન્ઝેક્શન, કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ તેની અંદર થઈ નથી તેવા એકાઉન્ટ છે તેને નિષ્ક્રિય કરી દેવામાં આવશે. સાથે લાંબા સમયથી ઝીરો બેલેન્સ ધરાવતા ખાતા છે તે પણ 1 જાન્યુઆરીથી બંધ થઈ જશે. અને ડોરમેટ એકાઉન્ટ દોસ્તો, આ ડોરમેટ એકાઉન્ટ એટલે કયું એકાઉન્ટ દોસ્તો? આ એક એવા પ્રકારનું એકાઉન્ટ છે જેમાં 2 વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ પણ વ્યવહાર છે, કોઈ પણ ટ્રાન્ઝેક્શન છે તે કરવામાં આવેલા નથી તેવા એકાઉન્ટને પણ બંધ કરી દેવામાં આવશે. તો ખાસમ ખાસ માહિતી આવી ગઈ છે દોસ્તો. આ ભારતીય રિઝર્વ બેંક દ્વારા 2026ના વર્ષમાં આવા એકાઉન્ટ છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. ત્યારબાદની માહિતી આપની સામે આગળ આવી રહી છે કે મહિલાઓને 37,000ની ભેટ. જી હા દોસ્તો, ખાસમ ખાસ માહિતી તમામ મહિલાઓ જાણી લેજો કે તમારા ઘરમાં અથવા તો કોઈ સગા સંબંધીમાં ઘરમાં જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો તમને મળશે 37,500ની સહાય. જી હા દોસ્તો, ખાસ માહિતી છે કે 37,500ની સહાય છે દોસ્તો તે ગર્ભવતી મહિલાને મળવાપાત્ર થશે.
જણાવી દઈએ તમને કે શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના અંતર્ગત બાળકને જન્મ આપતી સમયે મહિલાઓને મળે છે 37,500ની સહાય। આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ છે દોસ્તો તે ભરવાનું રહેશે, સબમિટ કરવાનું રહેશે, જેના માટે મમતા કાર્ડ, ડૉક્ટરનું પ્રમાણપત્ર, રાશન કાર્ડ, પાસબુક, મહિલાનું આધાર કાર્ડ તેમજ સોગંદનામું આ તમામ ડોક્યુમેન્ટ છે દોસ્તો તેની તમારે જરૂર પડશે। અને આ ફોર્મ છે દોસ્તો તે તમે ઘર બેઠા પણ ભરી શકો છો। તો ખાસ માહિતી છે દોસ્તો કે જે કોઈ પણ મહિલાઓ છે જેમને બાળકનો જન્મ થવાનો છે ટૂંક સમયમાં તેઓ આ ફોર્મ ખાસ ભરી લે, જેથી તેઓને 37,500ની સહાય છે દોસ્તો તે ખાસ મળવાપાત્ર થઈ શકે છે। ત્યારબાદની માહિતી આપની સામે આગળ આવી રહી છે દોસ્તો કે ખેડૂતોની આવક વધારવા નવી યોજના। જી હા દોસ્તો, તમને જણાવી છે કે સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ પર કામ કરી રહી છે। સરકાર એવા મોડેલ પર કામ કરી રહી છે જેનાથી ખેડૂતોને તેમનો પાક સીધો ગ્રાહકોને વેચી શકે, જેનાથી વચેટિયાઓની ભૂમિકા ઓછી થઈ જશે। એટલે કે જે દલાલી કરતા હોય દોસ્તો તે દલાલોની ભૂમિકા છે તે ઓછી થઈ શકે। કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ જાણકારી આપી છે દોસ્તો અને જણાવ્યું છે કે પીટીઆઈના સમાચાર અનુસાર તેમણે ગયા રવિવારે પૂસામાં લગભગ 400 જેટલા ખેડૂતો સાથે વાત કરતા આ વાત કહી હતી। દોસ્તો આપને જણાવે કે કેન્દ્રીય મંત્રીએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે ફાર્મ ટુ કન્ઝ્યુમર મોડેલ ખેડૂતોને મહત્તમ નફો મેળવવામાં મદદ કરશે દોસ્તો, જેનાથી જે વચેટિયાઓ છે તેની ભૂમિકા ઓછી થઈ શકશે અને ખેડૂતોની આવકમાં વધારો થવાની આ યોજના છે દોસ્તો તે ખેડૂતોને ખાસ કામ લાગી શકે તેવી છે। ખાસ માહિતી છે દોસ્તો। ત્યારબાદની મહત્વની માહિતી તમારા સામે આવી રહી છે કે 10,000 રૂપિયાનો દંડ થશે। જાણી લેજો દોસ્તો આ મહત્વની ખાસ માહિતી। ભારત સરકારે પાન કાર્ડની વ્યવસ્થાને સુચારુ રૂપે લાગુ કરવા પાન 2.0 અભિયાન છે દોસ્તો તે ઉપાડ્યું છે, જેમાં નાગરિક પાસે એક જ પાન કાર્ડ હોય તેના પર જોર છે તે આપવામાં આવ્યું છે દોસ્તો। તમને જણાવી દઈએ કે 1961ના ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ લોકોને એકથી વધુ પાન કાર્ડ રાખવાની મંજૂરી નથી। તેવા કિસ્સામાં ડુપ્લિકેટ પાન કાર્ડ હોય તો સરેન્ડર કરવા સૂચના સરકારે આપી છે। સત્તાવાર વેબસાઇટ પર તમારે ચેક કરી શકાય છે કે તમારા નામે કેટલા પાન કાર્ડ લિંક છે। જો એક્સ્ટ્રા કે ડુપ્લિકેટ હોવાનું જણાય તો સરેન્ડર કરવું આવશ્યક છે દોસ્તો, નહીંતર નિયમ ઉલ્લંઘન બદલ દોસ્તો તમને 272B પ્રમાણે 10,000 રૂપિયાનો મોટો દંડ છે દોસ્તો તે થઈ શકે છે। તો ખાસ માહિતી આવી ગઈ છે તમારા માટે કે જો તમારા નામે પાન કાર્ડ છે તે એક્સ્ટ્રા કોઈ ચાલતું હોય તો તેને સરેન્ડર કરવું તમારે ખાસ જરૂરી છે। અને આ અભિયાન છે દોસ્તો તે પાન કાર્ડ 2.0નું ચલાવવામાં આવી રહ્યું છે, જેથી તમારે પણ આવું ચાલતું હોય તો તમને 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે। એકવાર ચેક અવશ્ય કરાવી લેવું, જો નહીં કરાવો અને પાછળથી ખબર પડશે તો તમારે 10,000 રૂપિયા ભરવા પડી શકે તેમ છે। તો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વની તમામ ખેડૂતો તમામ લોકોને કામ લાગી શકે તેવી ખાસ માહિતી। આશા કરું છું દોસ્તો કે આપ સૌને માહિતીઓ છે તે પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેના લીધે દિવસભરના કામના સમાચાર અને આવી તમામ ખેડૂતો તમામ લોકોને કામ લાગી શકે તેવી માહિતી તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।